શું મિત્રો તમે જાણો છો કે દર 12 વર્ષ પછી મહાકુંભનું આયોજન 4 પવિત્ર જગ્યાઓએ કેમ થાય છે અને આ આયોજન પાછળ શું રહસ્ય છે? તો એની પૌરાણિક કથા જે દર વખતે કરોડો શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે. મિત્રો, તીર્થરાજ પ્રયાગમાં 13 જાન્યુઆરીથી 2025થી શરૂ થઈ આ મહાપર્વ 26 ફેબ્રુઆરી 2025 એટલે કે મહાશિવરાત્રી સુધી ચાલશે. આ આયોજન માત્ર સ્નાન ભક્તિ પૂરતું સીમિત નથી, પણ આની પાછળ છુપાયેલી છે અમૃત અને અમૃતવની કથા. વાર્તા શરૂ થાય છે પ્રાચીન કાળથી દેવતા અને અસુરો બંનેને અમર થવાની લાલસા હતી, પરંતુ અમર થવાનું રહસ્ય માત્ર અમૃત હતું અને જે સમુદ્ર મંથનમાંથી જ પ્રાપ્ત થઈ શકતું હતું. સમુદ્ર મંથન કરવું એટલું સહેલું ન હતું. પછી બંને પક્ષોએ નક્કી કર્યું અને શરૂ કર્યું સમુદ્ર મંથનનું મહાયુદ્ધ. મંદરાચલ પર્વતને બનાવ્યો મંદાની અને વાસુકી નાગ બન્યો રસી, અને મહાયુદ્ધમાં સમુદ્રએ એક એક કરીને પોતાના રહસ્ય ખોલવાનું શરૂ કર્યું. તો શું નીકળતું હતું? સમુદ્ર મંથનમાંથી તો સૌથી પહેલા નીકળ્યું હરાહર ઝેર, જેનાથી બધા ડરી ગયા. પરંતુ મહાદેવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કરી દીધું અને કહેવાયા નીલકંઠ. પછી નીકળ્યા 14 અદ્ભુત રત્નો, જેમાં કામધેનુ ગાય, કલ્પવૃક્ષ માતા, લક્ષ્મી અને પછી જેની બધાને રાહ હતી એ અમૃત કળશ. પરંતુ વાત અહીંયા સમાપ્ત થતી નથી. અમૃતના પ્રગટ થવાથી દેવતાઓ અને અસુરોમાં યુદ્ધ ચાલુ થઈ ગયું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરી અને અસુરોને મોહિત કરી દીધા અને અમૃત કળશ દેવતાઓને સોંપી દીધો. પરંતુ સવાલ એ છે કે અમૃત કળશ પૃથ્વી પર કેવી રીતે આવ્યો? કહેવાય છે ઇન્દ્રપુત્ર જયંત કે આ અમૃત કળશને લઈને ભાગતા હતા અને ત્યારે એ વખતે અમૃતના 4 ટીપા પૃથ્વી પર 4 જગ્યાએ પડ્યા: હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજ. આ જગ્યા પવિત્ર કેમ છે? કેમ કે સૂર્ય, શનિ, ચંદ્ર અને બૃહસ્પતિએ આ જગ્યાની રક્ષા કરી અને તે દિવસથી જ્યોતિષ આધાર પર કુંભ મેળાનું આયોજન શરૂ કર્યું. મહાકુંભ એક ધાર્મિક આયોજન નથી, આ આધ્યાત્મિક ઉર્જાનું મહાસાગર છે. કરોડો લોકો અહીંયા આવીને સહાય સ્નાન કરે છે અને પોતાના પાપોની મુક્તિ માટે પ્રાર્થના કરે છે અને ભારતીય સંસ્કૃતિના આ મહાન ઉત્સવના ભાગીદાર બને છે. તો મિત્રો, આ હતો કુંભ મેળાનો ઇતિહાસ. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ જ્ઞોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.